સાયલા વેપારી મહામંડળની સ્થાપના ઈસવીસન વર્ષ 2000માં થઈ હતી, જેને આજે 2025માં વેપારી મંડળની 25 વર્ષ પૂર્ણ થયા છે. જે નિમિત્તે વેપારી મંડળના પ્રમુખ મનુભાઈ એમ સિંધવ તથા મહામંત્રી રજનીભાઈ ડગલી દ્વારા સાયલાના વેપારી ભાઈઓનું રજત જયંતિ સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં રતિભાઈ પટેલ 21 વર્ષ ઉપપ્રમુખ રહી ચૂકેલા હતા. તેમને પણ સ્મરણાંજલિ દ્વારા તેમના પુત્ર પાર્થ પટેલને સન્માનિત કર્યા હતા. વધુમાં સાયલાનું ગૌરવ અલ્પેશભાઈ શાહ દ્વારા 83 વખત રક્તદાન કરવા બદલ વેપારી મંડળ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા 25 વર્ષમાં સાયલા વેપારી મંડળને સારો પ્રતિસાદ મળ્યો છે તથા વણ ઉકેલ પ્રશ્નોના ઉકેલ આવ્યા છે. સાયલાના નાના વેપારીઓને પણ મંડળ દ્વારા સાથ સહકાર મળી રહ્યો છે. સાયલા વેપારી મહામંડળના મુખ્ય પ્રમુખ મનુભાઈ એમ સિંધવ, મહામંત્રી રજનીભાઈ ડગલી, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, અહમદભાઈ પાયક, સુરેશભાઈ પઢેરિયા, મંત્રી ગોવિંદભાઈ પટેલ, ખજાનચી વિજયભાઈ રામાનુજ, કમિટી સભ્ય લાલજીભાઈ, ગિરીશભાઈ કુકડિયા, કાંતિભાઈ પુનાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર, સાયલા.